શહીદ સીઆરપીએફ જવાન અમિત કુમાર સિંહની પુત્રીએ સેનામાં જોડાઈ દેશની સેવા કરવા ઈચ્છા વ્યક્ત કરી। 2010ના નક્સલ હુમલામાં પિતાની શહાદતથી પ્રેરિત દીક્ષા સિંહે જણાવ્યું છે, મને મારી સેના પર ગર્વ છે, હું પણ ભારત માટે લડવા માંગુ છું। દીક્ષાની આ ઈચ્છા પિતાની શહાદતને શ્રદ્ધાંજલિ અર્પિત કરવાનો એક માર્ગ છે। દીક્ષાના શબ્દોમાં દેશપ્રેમ અને બલિદાનની ભાવના સ્પષ્ટ દેખાય છે। પિતાની શહાદત બાદ પણ તે દેશની સેવા માટે આતુર છે, જે ભારતીય સેનાની શૌર્ય અને સમર્પણને પ્રતિબિંબિત કરે છે। આ નિર્ણય તેના પરિવાર માટે ગૌરવનો વિષય છે અને દેશ માટે પણ પ્રેરણાદાયી છે। સિંહ પરિવારનો આ કથા દેશની સેવામાં શહાદત આપનારાઓ અને તેમના પરિવારજનોની અડીખમ ઈચ્છા અને સમર્પણને દર્શાવે છે। અમિત કુમાર સિંહની શહાદત માત્ર દુઃખદ ઘટના નથી, પરંતુ તે દીક્ષાની આદર્શ અને દેશપ્રેમની પ્રેરણા બની છે। દીક્ષાનો આ નિર્ણય દેશના યુવાનો માટે એક મજબૂત સંદેશ છે। દીક્ષા સિંહની આ યાત્રા દેશની સેવામાં એક નવી શરૂઆત છે। તેના આ નિર્ણયથી દેશની સેવામાં યુવાનોની ભાગીદારી વધશે અને દેશપ્રેમની ભાવના વધુ પ્રબળ બનશે। દીક્ષાની આ કથા દેશના ભવિષ્ય માટે આશા અને પ્રેરણાનો स्रोत बनी રહેશે। इस वक्त भारत और पाकिस्तान के बीच जो जंग चल रही है, मैं बस यही कहना चाहूंगी कि हम ही जीते और हमारी जो सेना है वो सुरक्षित रहे और सारे सैनिक सुरक्षित अपने घर वापस लौटे। तब मैं काफी छोटी थी, मुझे मेरे घर पर ही सबने बताया कि 6 अप्रैल सन 2010 को मेरे पापा ऑपरेशन ग्रीन हंट के दौरान छत्तीसगढ़ के दांतेवाड़ा में नक्सलियों के हमले में शहीद हो गए थे। तो ये मुझे मेरे घर पर सबने बताया, तो मेरे अंदर भी ये जज्बा हुआ कि मैं भी अपने देश के लिए सेवा करूं और मैं गवर्नमेंट से यही अपील करूंगी कि मुझे भी सेना में जाने का मौका दे और मैं भी अपने देश की सेवा करूं। मैं भी यही चाहूंगी कि गवर्नमेंट मुझे सेना में जाने का मौका दे और मैं उनको मुंह तोड़ जवाब दूं इस चीज का।